આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. બાંગ્લાદેશ તેનો જન્મ કેમ થયો એ ભૂલે નહીં. શાહ. બીએસએફના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સીમા સુરક્ષા દળની કરી પ્રશંસા. બાંગ્લાદેશના સર્જનમાં બીએસએફની મોટી ભૂમિકા. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે. આ વખતે કચ્છમાં ઇન્દિરાજીથી એક કદમ આગળ થશે મોદી. જયેશ મહેતા લખે છે, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, નરસિંહા રાવ એક વાર, પંડિત નહેરુ 3, ઇન્દિરા ગાંધી 8 વાર, રાજીવ ગાંધી 5 વાર અને વાજપેયી 4 વખત કચ્છ આવી ચૂક્યા છે. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચાર છે. કચ્છમાં એસપીજીએ સંભાળ્યો મોરચો. વડાપ્રધાન મોદીની ગુજરાત યાત્રા માટે કડક સુરક્ષા. 5 પ્રદેશમાં હાઈ એલર્ટ. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, નવી પેઢીને સંગ્રહાલય તરફ વાળવા માટે 22 જૂને કચ્છ મ્યુઝિયમ દ્વારા વિશિષ્ટ સ્પર્ધા. નિર્ધારિત કરાયેલા વિષયો પર 300 થી 600 શબ્દોમાં લખાણ કરી ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. વધુ એક સમાચારમાં પ્લેટફોર્મની લંબાઈ બની અવરોધ. 130 કિલોમીટર કલાકની ઝડપે નહીં દોડે બાંદ્રા ભુજ, ગાંધીધામ, ભાવનગર સહિત 7 ટ્રેનો. 23 કોચવાળી ટ્રેનોને 575 મીટર લાંબા પ્લેટફોર્મની જરૂર. તપાસમાં મળ્યા મહત્તમ 548 મીટર લાંબા પ્લેટફોર્મ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે, 15 ડિસેમ્બર 2020ના વડાપ્રધાન મોદીએ સમુદ્રના ખારા પાણીમાંથી દૈનિક 100 કરોડ લીટર મીઠું પાણી મળશે તેવો સંકલ્પ લીધો હતો. માંડવીના ડિસેલિનેશન પ્રોજેક્ટનું માત્ર ખાતમુહૂર્ત જ થયું. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 2023માં સંપૂર્ણ કાર્યરત થવાનો હતો. તેને બદલે 2025નું અડધું વર્ષ પસાર થઈ ગયું. હજુ 5% કામ થયું છે. રીટેન્ડરિંગ થાય તો બીજા 3-4 વર્ષ નીકળી જશે. હું મનોજ સોની. આજની સંદેશની હેડલાઇન છે કે ભારત નિર્મિત આઈફોન ઉપર 25% ટેરિફની ધમકી. એપલના સીઈઓને ટ્રમ્પે આડે હાથે લીધા. ભારતમાં નહીં, અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન કરો. ટ્રમ્પની ધમકીના પગલે એપલના શેરમાં પ્રારંભિક 3%નો ઘટાડો. હાલમાં એપલ 15% આઈફોનનું અમેરિકામાં ઉત્પાદન કરે છે. સંદેશના અંદરના પાને અહેવાલ છે કે પેણુગાઈ પેણુગા, રૌગાઈ રૌગા. અંધારી તેરસે પ્રાંથળિયા આહિર સમાજમાં 1157 લગ્ન યોજાશે. પ્રાંથળિયા આહિર સમાજના લોડાઈ, નખત્રાણા, રતનાલ, લાખાપર, ચોબારી, ખડીર, કાંઠા, ચોવીસીના ગામોમાં શરણાઈ ગુંજશે. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 34, અમદાવાદમાં 31 દર્દી. આ સ્થિતિમાં તબીબોનું કહેવું છે કે ગભરાવાને બદલે સાવચેતી રાખવી જોઈએ અને ભીડથી દૂર રહેવું હિતાવહ છે. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, સરકારની તિજોરીને વિક્રમજનક આવક. આરબીઆઈ ₹2.69 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવશે. 2023-24 કરતાં 27.4% વધુ ડિવિડન્ડ. ડિવિડન્ડથી કેન્દ્રને ચાલુ નાણાકીય વર્ષ માટે નાણાકીય ખાધ ઘટાડીને જીડીપીના 4.4% કરવામાં મદદ મળશે. કન્ટીજન્સી રિસ્ક બફર એટલે સીઆરબી પણ 6.5%થી વધારીને 7.50% કરાયો. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, કચ્છમાં 2 મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરાશે. પલાસવા, ભીમાસર, હમીરપર, ફતેગઢ સીસી રોડ અને કોટડા ભીઠા રોડનું નિર્માણ થશે.
ગુજરાત સમાચારના અંદરના પાને શિક્ષણના સમાચાર. ગુજરાત બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર. ધોરણ 10 અને 12ની પૂરક અને પુનઃ બોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ થશે. અગાઉ બોર્ડ એકેડેમિક કેલેન્ડરમાં 16 જૂનથી પરીક્ષા શરૂ કરવા તારીખ જાહેર કરી હતી. હવે એક સપ્તાહ મોડી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર